મેન્ટલ હેલ્થની સિરીઝમાં તમારું સ્વાગત છે. યોયો હનીસિંગ એનો માનસિક બીમારીની જે દવા ખાતે છે એમાં એનો અનુભવ જણાવ્યો છે કે જ્યારે માનસિક બીમારી જે ડિપ્રેશન અને એન્ઝાયટીથી જ્યારે પહેલા પીડાતો હતો ત્યારે એને એડિક્શનનો સહારો લીધો હતો, ડ્રગ્સનો સહારો લીધો હતો અને એમાંથી બચવા માટે એમાંથી સારવાર ન મળી શકી એટલે એને બીજી માનસિક બીમારી બાયપોલર ડિસઓર્ડર નામની માનસિક બીમારી થઈ. અને જ્યારે આ બાયપોલર ડિસઓર્ડરની બીમારીથી બચવા માટે જ્યારે મેડિસિનનો સહારો લે છે ત્યારે એ માનસિક બીમારીની દવાની તેમના પર આડઅસર થાય છે. જી હા, એના બધા જ માથાના વાળ ખરી ગયેલા છે, ટાલ પડી ગયેલી છે. અત્યારે જે તમે વાળ જોઈ રહ્યા છો એને માથાના ભાગે એને વિગ પહેરેલી છે. હું પણ સમજુ છું કે તમે પણ જે માનસિક બીમારીથી જે પેશન્ટથી પીડાય છે, માનસિક બીમારીના જે પેશન્ટ પીડાય છે એમાં ઘણા લોકોને ગેસ એસિડિટીનો પ્રોબ્લેમ રહે છે, ઘણા લોકો એની પણ પાછી દવા ખાતા હોય છે એસિડિટી રેગ્યુલેટર માટેની. બીજી વાત, ઘણા લોકોને શરીર ધ્રુજવા લાગે છે, ઘણા લોકોને શરીરમાં ઘણી બધી આડઅસર થાય છે. એવા લોકો જે વ્યક્તિને દવા નથી માફક આવતી, જે લોકો દવા વગર સારવાર કરવા માંગે છે એ લોકો ખાસ અમારો સંપર્ક કરે. અમારે ત્યાં દવા વગર આ બધી જ બીમારીની સારવાર થાય છે. ચિંતા નહીં કરતા, બેસ્ટ રિઝલ્ટ છે. અમારા રિઝલ્ટ જોઈને સારવાર માટે આવી શકો છો. થેન્ક યુ સો મચ.